ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમીના આધારે અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલી સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 શખ્સોને ₹45,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલી સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન પોલીસે દીપ્તેશભાઈ અશોકભાઈ પટેલ, આશીષભાઈ સુરેશભાઈ તિવારી, મોહિત રામપ્રસાદ માલી, રાજકમલ રમેશભાઈ માલી નામના 4 શખ્સોએ જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે જુગારીઓ પાસેથી દાવ પર લાગેલા અને અંગ ઝડતીના રોકડા રૂપિયા મળીને કુલ 15,200 જપ્ત કરવા સાથે ₹30,000ની કિંમતના 3 ફોન મળી કુલ ₹45,200નો મુદ્દામાલ જપ્ત કરી 4 ઇસમો સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।